ઘાટલોડિયા વિસ્તારની સ્નેહાંજલિ સોસાયટીના રહેવાસીઓએ છેતરપિંડી કરનાર બિલ્ડર્સ દિલીપ પટેલ અને દામોદર પટેલના ઘરના બહાર ધરણા પર બેસીને વિરોધ પ્રદર્શન કર્યું। બિલ્ડર્સ દ્વારા રહીશો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી। રહીશોનો આક્ષેપ છે કે બિલ્ડર્સ સામે વારંવાર રજૂઆત છતાં પોલીસ ફરિયાદ લેવામાં આવતી નથી, જેના વિરોધમાં ગાંધી ચિંધ્યા માર્ગ પર બિલ્ડરના ઘરની બહાર ધરણા યોજવામાં આવ્યા। આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરણ બરોટ, પ્રદેશ શિક્ષણ સેલ પ્રમુખ જીતુ ઉપાધ્યાય તેમજ અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ અમિત પંચાલ પણ ઉપસ્થિત રહીને રહીશોને સમર્થન આપ્યું હતું। આ અંગે વિગત આપશે સંવાદદાતા मैत्री व्यास फोन लाइन पर जुड़ाया है। मैत्री, શું વધુ વિગતો મળી રહી છે? जी बिल्कुल, घाटलोडिया विस्तार में जो स्नेहांजलि सोसायटी विवाद चाली रह्यो छे तेना રહેવાસીઓએ आम आदमी पार्टी साथे मळीने जे छेतरपिंडी करी हती ते बिल्डरो दिलीप पटेल અને દામોદર પટેલના જે ઘરના બહાર ધરણા પર બેઠા હતા અને તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાથે જ ન્યાય આપવાની માંગ કરવામાં આવી રહી છે। તો સાથે જ બિલ્ડરો દ્વારા પણ આ રહીશો સાથે જે કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે તેમાં પોલીસ દ્વારા જે આ બિલ્ડરો વિરુદ્ધ છે ને ફરિયાદ નોંધવાની ના પાડવામાં આવી છે, જેના વિરોધમાં આ જે રહેવાસીઓ છે તેમના દ્વારા ધરણા પર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જી, આભાર।